સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ E0 એફઆઈઆર સેવાનું લોન્ચિંગ કર્યું. રાજ્યની પ્રથમ E0 એફઆઈઆર થી ₹15.76 લાખથી વધુની રકમ છે તે બચાવવામાં આવી છે. સાયબર પીડિતોને હવે મળશે ઘર બેઠા જ ન્યાયની સુવિધા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. વાત કરીએ ડિજિટલ જમાનાની અંદર અત્યારે ડિજિટલ ફ્રોડ પણ એટલા વધી રહ્યા છે ને તેના જ કારણે ગુજરાત સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 એફઆઈઆર સેવાની શરૂઆત છે તે કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ E0 એફઆઈઆર સેવાનું લોન્ચિંગ કર્યું. હવે સાયબર ફ્રોડની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની પણ જરૂર નહીં પડે. સાથે જ 1930 હેલ્પલાઇન પર ફરિયાદ થતાં જ બનશે E0 એફઆઈઆર. ઘર બેઠા જ નોંધાશે સાયબર ફ્રોડની એફઆઈઆર. E0 એફઆઈઆર સીધી સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલાશે. સાયબર ફ્રોડના કેસમાં હવે ઝડપી કાર્યવાહી પણ થશે. રાજ્યની પ્રથમ E0 એફઆઈઆર થી ₹15.76 લાખથી વધુની રકમ છે તે બચાવવામાં આવી છે. ડિજિટલ અરેસ્ટ કેસમાં પણ પ્રથમ E0 એફઆઈઆર છે તે નોંધાઈ ચૂકી છે. ટેકનોલોજીથી નાગરિકોને ઝડપી અને પારદર્શક આ પોલીસ સેવા છે તે મળશે. ડીજીપીએ તમામ પોલીસ યુનિટોને ઝડપી કાર્યવાહીના પણ આદેશો છે તે આપ્યા છે. સાયબર ફ્રોડ સામે ગુજરાત સરકારની આ નવી ડિજિટલ પહેલ કે જેમાં સાયબર પીડિતોને હવે મળશે ઘર બેઠા જ ન્યાયની સુવિધા. જે રીતના 1930 ઉપર હેલ્પલાઇન નંબર ઉપર માત્ર વાત કરવાથી તમારી E0 ફરિયાદ એફઆઈઆર દાખલ થઈ જશે. સાયબર ફ્રોડ ને સાયબર ગઠિયાઓ માટે આ હવે એક ગુજરાત પોલીસ છે તેને એક ઉપાય શોધ્યો છે અને તેના જ કારણે હવે સાયબર પીડિતોને નવી જે સુવિધા છે તે મળશે. ઘર બેઠા જ તેઓને ન્યાય છે તે મળી જશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા આ જે સેવા છે તે શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે આ ડિજિટલ જે અત્યારે ફ્રોડ વધી રહ્યા છે તેની સામે પણ અત્યારે કાયદેસરની કાર્યવાહીમાં મોટી સફળતા છે તે મળી શકે છે. આજે માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તે આપણે ઓનલાઈન ઝીરો એફઆઈઆર સાયબર ફ્રોડ રિલેટેડ આપણે આજ લોન્ચ કર્યું છે. એમાં જેમના સાથે હવે સાયબર ફ્રોડ થાય છે અને એમાં ઘણી મોટી મોટી રકમોનો આપણા પાસે કમ્પ્લેન્ટ આવે છે 1930 હેલ્પલાઇન પર અને આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં MHA થ્રુ I4C પણ એના ઉપર કાર્યરત કરે છે અને એમના સંકલનમાં રહીને આજે આ ઓનલાઈન એફઆઈઆરનો લોન્ચિંગ થયું છે. એમાં સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે અને એ એફઆઈઆર તરત જ જ્યારે 1930 હેલ્પલાઇન પર એ જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 એફઆઈઆર તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસડિક્શન હશે એ એફઆઈઆરનો એને પહોંચી જશે અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ એફઆઈઆરમાં રજિસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે અને એ અનુસંધાને આજે ડીજી સાહેબ પણ તમામ ફિલ્ડ યુનિટોને પણ આ બાબતે ચુસ્ત રૂપે કામગીરી કરવા માટે સૂચના આપેલી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.